હેલો ફ્રેન્ડ્સ, રજની હેલ્થ ફૂડમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ ઝટપટ તૈયાર થઈ જાય તેવી યુનિક અને નવી રેસીપી છે, જે છે ખમણ ચાટ. ખમણની ચાટ માટે આપણને જે સામગ્રી જોઈશે તે આ પ્રમાણે છે. તો જો ફ્રેન્ડ્સ, આ જે છે આપણે 1 કપ છે તે રેગ્યુલર બેસન જે વાપરીએ છીએ ઘરે તે છે. આ છે અડધો કપ ચણાનો જાડો લોટ જે આપણે મોહનથાળ માટે વાપરીએ છીએ તે છે. આ 1 કપ પૌવા છે જેને મેં દળીને મિક્સરમાં ક્રશ કરી લીધેલા તેનો પાવડર છે. આ છે ઈનો 1 ચમચી. આ 1 ચમચી મીઠું, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી ખાંડ અને આ 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ. હવે જે ચાટ માટે જે આપણે સામગ્રી જોઈશે તે છે આ બાફેલા ચણા, સેવ, ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી, કોથમીર, કાચી કેરી, ચાટ મસાલો, દહીં, ટામેટા, કાંદા, દાડમના દાણા અને આ લાલ મરચું. તો ફ્રેન્ડ્સ, આ બાઉલ છે. હવે તેની અંદર આ બેસન અંદર એડ કરું છું. આ બેસન 1 કપ છે. હવે તેની અંદર આ જાડું બેસન છે, જે જાડો ચણાનો લોટ કહીએ છીએ તે, એ અંદર હું 4-5 ચમચી અંદર એડ કરું છું. હવે તેની અંદર આ પૌવાનો પાવડર છે, તે પૌવાનો પાવડર પણ હું 2 ચમચી અંદર એડ કરું છું. હવે તેની અંદર આ 1 ચમચી ખાંડ છે. 1 ચમચી ખાંડ અંદર એડ કરું છું. એની અંદર આ 1 ચમચી મીઠું છે, તે આ મીઠું પણ હું 1 ચમચી અંદર એડ કરું છું. હવે આ 1 ચમચી લીંબુનો રસ છે, તે લીંબુનો રસ પણ હું અંદર એડ કરું છું. હવે તેની અંદર આ આદુ મરચાંની પેસ્ટ છે, એ આદુ મરચાંની પેસ્ટ પણ 1 ચમચી છે તે હું અંદર એડ કરું છું. અને આ પાણી છે 1 ગ્લાસ, તે પાણી હું અંદર 1 ગ્લાસ અંદર એડ કરું છું. ને આને હું બધું બરાબર મિક્સ કરી લઈશ. ને આપણે ખમણ માટેનું સરસ બેટર તૈયાર કરવાનું છે. હજુ થોડું પાણી અંદર એડ કરું છું. તો જો ફ્રેન્ડ્સ, આ બેટર આપણું તૈયાર છે. આપણે જો આવું બેટર જોઈએ છે. જો હવે આ બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો જો ફ્રેન્ડ્સ, આ કુકર છે એને મેં પ્રીહીટ કરવા માટે મૂકી દીધેલું. હવે હું આ કુકરને ખોલું છું. ને આ ગ્રીસ કરેલી ડીશ છે, ને આપણું બેટરને આપણે 10 મિનિટ રેસ્ટ આપી દીધું છે. હવે આ ઈનો છે જે હું અંદર એડ કરું છું. અને તેને એક્ટિવ કરવા માટે થોડું પાણી લઈશ. ને આને હું પાછું બરાબર ફીણી લઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ આપણું બેટર બરાબર રફ થઈ ગયું છે. હવે આ બેટરને છે ને આપણે ડાયરેક્ટ આ ગ્રીસ કરેલી ડીશ છે ને એમાં આપણે લઈ લઈશું. હવે આને છે ને આપણે બંધ કરી અને 10 મિનિટ માટે આપણે આ ખમણને બાફવા માટે મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, આ આપણી 15 મિનિટ થઈ ગઈ છે ને ખમણ આપણા બરાબર ચડી ગયા છે. હવે જો હું આ કુકર ખોલું છું, જો કેટલા સરસ ફૂલી ગયા છે. હવે હું આ ચપ્પુ મારીને જોઈ જોઉં છું. જો આ ચપ્પુ ક્લીન બહાર નીકળે છે, એટલે આ આપણા ખમણ રેડી છે. આ ખમણને હવે હું આપણે બહાર કાઢી લઈશ અને આને ઠંડા થવા માટે મૂકી દઈશ.
જો ફ્રેન્ડ્સ, આ ખમણ આપણા ઠંડા થઈ ગયા છે ને મેં આને આવી રીતે ડીશમાંથી આવી રીતે બહાર કાઢી લીધા છે. એક આવી રીતે પ્લેટ પર જો આ ખમણ એની જાળી પણ જો કેટલી સરસ પડી છે. જો હવે આ ખમણને આપણે એક ડીશમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા ખમણ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ચાટ માટે જે આપણે બધું પ્રિપેર કરવાનું છે તે છે આ એક બાઉલ છે. હવે આ બાઉલની અંદર આપણે બાફેલા ચણા અંદર એડ કરી દઉં છું. એની અંદર આ કાચી કેરી છે તે કાચી કેરી પણ હું અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ ટામેટા છે તો ટામેટા પણ હું અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ કાંદો છે તે કાંદો પણ હું અંદર એડ કરી દઉં છું. હવે આ કોથમીર છે તે કોથમીર પણ હું અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ દાડમના દાણા છે તે દાડમના દાણા પણ હું અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ એક મોટી ચમચી ચાટ મસાલો છે તે ચાટ મસાલો હું અંદર એડ કરું છું. હવે તેની અંદર મરચું અંદર એડ કરીશું ને આને બધું બરાબર મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, હવે આ મીઠું છે તે મીઠું અંદર એડ કરું છું. હવે તેની અંદર આ 2 ચમચી ગ્રીન ચટણી છે તે ગ્રીન ચટણી હું અંદર એડ કરું છું. હવે તેની અંદર આ ખજૂર આંબલીની ચટણી છે તે ખજૂર આંબલીની ચટણી પણ હું અંદર 2 ચમચી અંદર એડ કરું છું. આ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ ચાટ માટેનું મિશ્રણ આપણું તૈયાર છે. હવે આ બધી સામગ્રીને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. જો ફ્રેન્ડ્સ, આ ખમણ આપણા ઠંડા થઈ ગયા છે. હવે આ ખમણને છે ને હું આવી રીતે પ્લેટમાં લઈ લઉં છું. હવે આની પર હું આ જે ચાટનું મિશ્રણ છે ને તે ચાટનું મિશ્રણ હું આવી રીતે પાથરીશ. તો જો ફ્રેન્ડ્સ, આ મેં ચાટનું મિશ્રણ બરાબર પાથરી દીધું છે. હવે તેની પર હું આવી રીતે દહીં અંદર એડ કરીશ. હવે તેની પર હું આ ગ્રીન ચટણી અંદર એડ કરીશ. હવે તેની પર આ ખજૂર આંબલીની ચટણી હું ઉપર એડ કરીશ. હવે તેની પર આ કાચી કેરી છે તે કાચી કેરી એડ કરીશ. તેની પર આ ટામેટા છે તે ટામેટા હું એડ કરીશ. તેની પર આ કાંદા છે તે કાંદા હું એડ કરીશ.
તેની પર આ દાડમના દાણા છે, આ દાડમના દાણા એડ કરીશ. હવે તેની પર આ કોથમીર એડ કરીશ. હવે તેની પર આ ચાટ મસાલો છે, તે ચાટ મસાલો હું આ રીતે ભભરાવીશ. હવે છેલ્લે તેની પર આપણે જે ઝીણી સેવ આવે છે તે ઝીણી સેવ એડ કરીશું. તો જો ફ્રેન્ડ્સ, આ ખમણ ચાટ આપણા રેડી છે. તો જો ફ્રેન્ડ્સ, આ છે ખમણ ચાટ, જે તમે તમારા ઘરે બનાવી શકો છો, ખાઈ શકો છો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફૂડને લાઈક કરો, બેલ આઇકન દબાવો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારી હરેક નવી રેસિપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.